ગીરગઢડા તાલુકામાં ઉના નગરીના આંગણે 109 કુંડી શિવશક્તિ મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય આદિ સનાતન હિન્દુ ધર્મરક્ષા અધિકાર વિષય પર વૈચારિક રીતે ચર્ચા સંબોધન કરવાનો છે। આ તકે સંત મદન મોહનદાસજી, પીઠાધીશ્વર મહાયજ્ઞ સમ્રાટ સંત અમરદાસ ત્યાગી બાપુ, રામધામ તપોવન વ્યાસ સહિત મધ્યપ્રદેશ તેમજ અનેક ધામોના મહાસંતો હાજર રહ્યા છે। પરિચય રાજુ બાપુ ગોસ્વામી, હાલ ગીરગઢડા અને અત્યારે ઉના સુગર ફેક્ટરી ગ્રાઉન્ડની અંદર સનાતન ધર્મને લઈ અને 109 કુંડી શ્રી શિવશક્તિ મહાયજ્ઞનું આયોજન તેમજ 5 દિવસીય રામચરિત કથા સત્સંગનું આયોજન તેમજ સનાતન સાધુનું એક સંમેલનનું આયોજન કરવામાં આવેલું છે। પરમ પૂજ્ય શ્રી સીતારામ બાપુ તરફથી અને એમના ગુરુ તરફથી ધોળીવાવ મોજીલા હનુમાનજી મહારાજની જગ્યામાં ગયા વર્ષે જેમ 109 કુંડી શ્રી રામ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે, તેમજ અત્યારે હાલ ઉનાની અંદર સુગર ફેક્ટરી ગ્રાઉન્ડની અંદર 109 કુંડી શિવશક્તિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। તો તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને અમે આમંત્રણ આપીએ છીએ કે પધારો, આવા યજ્ઞના દર્શનનો લાભ લ્યો, પ્રસાદની વ્યવસ્થા છે, પ્રસાદનો લાભ લ્યો અને આવો આ સનાતન ધર્મનું આવું ઉજળું કાર્ય છે, સાથે મળી અને આ કાર્યને બધા સાથ સહકાર અને સપોર્ટ આપીએ। જય સિયારામ, ઓમ નમો નારાયણ। રામચરિત માનસ સત્સંગ કથાનું આયોજન છે અને પરમ પૂજ્ય શ્રી શિવશેતનગીરી મહારાજ કથાકાર તરીકે અહીંયા ઉપસ્થિતિ છે, તો તમામ લોકોને અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ, પધારો અને આવા સત્સંગ કથાનો લાભ લ્યો। જય સિયારામ, ઓમ નમો નારાયણ। તેમજ 5 દિવસીય સત્સંગ કથા તેમજ પહેલી અને બીજી 2 તારીખે સુગર ફેક્ટરી ગ્રાઉન્ડની અંદર ધર્મ સંસદ અને સનાતન સભાનું આયોજન કરવામાં આવેલું છે। તેમાં ધીરેન્દ્ર શાસ્ત્રી, બાલાજી બાગેશ્વર ધામ એ પણ ઉપસ્થિત રહેવાના છે અને તમામ ભારત વર્ષના સનાતન ધર્મના તમામ સાધુ સંતો ઉપસ્થિત રહેવાના છે। તો તમામ ભાઈઓ બહેનોને વિનંતી કે આ સત્સંગ સભાનો અને આમના સત્સંગનો લાભ લ્યો। ઓમ નમો નારાયણ, જય સિયારામ।